વંદે માતરમ ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જોતા હતા એકમ નંબર 6 મારનારથી બચાવનાર મોટો, જેના અંદર આપણે સમગ્ર એકમની સમજૂતી અને ત્યારબાદ તેની પ્રશ્નોત્તરી જોઈ ગયા હતા. અને આપણે જોતા હતા તેનું ગ્રામર સેક્શનમાં ભાષા સજ્જતામાં નિબંધ વિશે આપણે શું જોઈ ગયા હતા? એક તો નિબંધની વ્યાખ્યા શું હતી, એની વ્યાખ્યા કે નિબંધ કોને કહેવામાં આવે, કે જ્યારે કોઈ વિષયની સરસ અને વ્યવસ્થિત રજૂઆત થાય ત્યારે તેને નિબંધ કહેવામાં આવે છે. તેના અંદર શું કીધું હતું? આપણે શું જોઈ ગયા હતા કે નિબંધ એ કોઈપણ સ્થળ વિશે, કોઈપણ વ્યક્તિ વિશે કે કોઈપણ દ્રશ્ય વિશેનું વર્ણન હોય છે, જેના અંદર તેની સારી અને નબળી બંને બાબતોનો સમાવેશ થતો હોય છે. હવે નિબંધ આપણે લખવો હોય તો તેના અંદર આપણી પાસે કઈ આવડત હોવી જોઈએ? તો તેના અંદર 2 આવડત વિશે વાત કરી હતી કે નિબંધ લખવા માટે જે વસ્તુ, વ્યક્તિ કે દ્રશ્ય વિશે આપણે લખવાના છે તેના વિશેના વિચારો કે ભાવો આપણા મગજમાં હોવા જોઈએ. અને બીજી આવડત હતી કે જે ભાવો આપણા મગજમાં આવે છે, વિચારો આવે છે, તો તે એ વિચારોની આપણે રજૂઆત હોવી જોઈએ અને સરસ ભાષામાં વ્યવસ્થિત રીતે રજૂ કરવાની આપણી આવડત હોવી જોઈએ. જો આ 2 આવડત હોય તો આપણે તે નિબંધને લખી શકીએ. હવે તમને એમ થાય કે જો મારામાં એવા વિચારો નથી અથવા તો મને રજૂઆત પણ એવી કરતા આવડતી નથી, તો તેને આપણે વિકસાવી કેવી રીતે શકીએ? નિબંધ લખવાની આવડતને આપણે વિકસાવી હોય તો કેવી રીતે વિકસાવી શકીએ? તો તેના માટે આપણે કેટલીક બાબતો જોઈ ગયા હતા, જેમાં પહેલી હતી ઉત્તમ પુસ્તકો કે લેખોનું વાંચન કરવું જોઈએ. આપણને એવા વિચારો નથી આવતા, સારું લખવું છે પણ વિચારો જ નથી આવતા, તો વિચારો લાવવા માટે આપણે વાંચન વધારવું જોઈએ, સારા પુસ્તકો વાંચવા જોઈએ, સારા લેખો વાંચવા જોઈએ, બરાબર. અને બીજું છે નિબંધ લખવાની શક્તિ વિકસાવવા માટે સાંભળેલી કે વાંચેલી બાબતો ઉપર વિચાર કરવો જોઈએ. માત્ર ખાલી પુસ્તકો વાંચી જાઓ અને પછી તેને ભૂલી જાઓ તો નિબંધ લખતા આવડે નહીં. નિબંધ લખવા માટે સારા પુસ્તકો વાંચ્યા બાદ તે વસ્તુઓ વિશે વિચાર કરવાની આપણી આવડત હોવી જોઈએ. 2 નંબર, બરાબર. 3 નંબર પર છે આજુબાજુની વસ્તુઓનું ઝીણવટથી અવલોકન કરવાની ટેવ પાડવી જોઈએ. નિબંધ લખવા માટે આપણી આસપાસ જે વસ્તુઓ છે તેનું એકદમ સચોટતાથી ઝીણવટપૂર્વક અવલોકન કરવાની ટેવ આપણે પાડીએ તો આપણે એના વિશે સારી રીતે લખી શકીએ. ચોથું હતું મનમાં જે વિચારો કે ભાવો જાગે છે તેને લખવાની ટેવ પાડવી જોઈએ. હવે ધીમે ધીમે તમે પુસ્તકો વાંચવા લાગ્યા, એના પર વિચારવા લાગ્યા, એના પર ઝીણવટથી અવલોકન કરવા લાગ્યા. આટલી 3 વસ્તુ તમારામાં આવી ગઈ. પછી ચોથી વસ્તુ તમારે શું શીખવાની છે કે એ વસ્તુને લખવાની ટેવ પાડવી જોઈએ, બરાબર. લખ્યા પછી તે લખાણ અસરકારક છે, વ્યવસ્થિત રીતે લખાયું છે કે નહીં તે પણ તમારે તપાસવું જોઈએ, બરાબર. પોતે જ સારું લખી લીધું, સારું વિચારી લીધું, સારું લખી દીધું અને તે પછી આપણું જ બેસ્ટ છે એવું માનીને બેસી રહેવાનું નહીં, પરંતુ આપણે જેના વિશે લખ્યું છે એના વિશે જે બીજા લેખકોએ લખેલું છે તે લખાણને પણ વાંચવાનું અને એના અંદર જે સારી બાબતો છે જે તમને ગમી જાય છે તો તેના વિશે તમારે તમારા લખાણને રીચેક કરવાનું કે આના અંદર આને જે લખેલું છે તેની અંદર આટલી સારી બાબતો છે, જ્યારે મારામાં આવી સારી બાબતો નથી, આનામાં મારા કરતાં આયરું અલગ છે, તો તેની તપાસ કરવી જોઈએ, બરાબર. એનું શું કરવું જોઈએ? તપાસ કરવી જોઈએ, પરંતુ તેની નકલ કરવી જોઈએ નહીં. તમારા લખાણની અંદર જે વસ્તુ છે એ બીજા કોઈ લેખકના લખાણની અંદર કંઈક તમને ગમી જાય એવું સરસ વસ્તુ છે તો તમારે તેને તમારા લખાણમાં કોપી કરી દેવાની નહીં, પરંતુ એના લખાણને જોવાનું કે એને આ લખાણને આટલું સરસ રીતે લખેલું છે તો મારે પણ મારી સૂઝ સમજથી આ લખાણને વધારે સારી રીતે કઈ રીતે બનાવી શકાય તે તમારે સાચે લખવાની ટેવ પાડવી જોઈએ. આટલે સુધી આપણે જોઈ ગયા હતા. હવે આપણે જોઈએ આગળ નિબંધની પાયાની બાબતો નીચે મુજબ છે. હવે નિબંધ કેટલા પાયા પર રચાયેલો છે અને કેટલા સ્ટેપ્સ છે? તો નિબંધ એ આ સ્ટેપ્સ પર આધારિત છે. પહેલું છે નિબંધની શરૂઆત. નિબંધની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ? બીજું છે પરિચ્છેદ એટલે કે ફકરા, જેને ઇંગ્લિશમાં આપણે પેરેગ્રાફ કહીએ તે. સપ્રમાણતા, વિચારોની સળંગ સૂત્રતા, અંત અને ભાષાની સરળ અને સચોટતા. આ પાયા ઉપર નિબંધ રચાતો હોય છે, બરાબર. નિબંધની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ? એના અંદર કેટલા પેરેગ્રાફ પાડવા જોઈએ? સપ્રમાણતા એટલે નિબંધ વધારે પડતો લાંબો કે વધારે પડતો ટૂંકો નહીં હોવો જોઈએ. સળંગ સૂત્રતા એટલે જે વિષય લખતા છે એ જ વિષય આપણી લિંક જળવાઈ રહેવી જોઈએ. પછી આપણે જે વિષય પર લખતા હોય એના બીજા વિષય પર આપણે ચાલ્યા જઈએ તો તે નિબંધ
આપણું નિબંધ વ્યવસ્થિત બની શકે નહીં. એટલે એમાં સળંગ સૂત્રતા હોવી જોઈએ, એના સ્ટેપ બાય સ્ટેપ નિબંધ ચાલવો જોઈએ. એનો અંત, જે નિબંધ લખતા છે એનો પ્રોપર અંત હોવો જોઈએ. તમે અધૂરું નિબંધ, એનું લખાણને અધૂરું છોડી દો તો નિબંધ પૂરો થઈ શકે નહીં. એનો અંત આવવો જરૂરી છે. એનું કંઈક લાસ્ટમાં એને અંત તરફ વાળતા હોય એ રીતનું લખાણ હોવું જોઈએ. અને નિબંધ જે લખેલું છે તે સરળ ભાષામાં અને સચોટ લખેલો હોવો જોઈએ. જે તમે લખેલું છે એ કોઈને સમજી શકાય નહીં તો નિબંધનો કોઈ મતલબ નીકળે નહીં. એટલે એમાં સરસતા, એટલે કે કોઈને ઇન્ટરેસ્ટ આવે તે રીતનું અને સચોટતાવાળું હોવું જોઈએ. બરાબર. હવે જોઈએ નિબંધના પ્રકારોનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય. કયા કયા પ્રકારના નિબંધો બની શકે? તો વર્ણનાત્મક નિબંધો. કેવા નિબંધો લખી શકાય? વર્ણનાત્મક એટલે વર્ણન થઈ શકે તેવા. દાખલા તરીકે પ્રકૃતિનું વર્ણન. બરાબર. તમે જે કોઈ જગ્યાએ ફરવા માટે ગયા હોય ત્યાં સરસ મજાનું કુદરતી વાતાવરણ હોય તો તે પ્રકૃતિનું વર્ણન કરતો નિબંધ લખી શકાય. કોઈ સ્થળનું વર્ણન, કોઈ સ્થળ તમે જોવા માટે ગયા હોય તો તે સ્થળ કેવું હતું, કોઈ લાઇબ્રેરી જોવા ગયા, કોઈ મ્યુઝિયમ જોવા ગયા તો તે કેવું હતું તેને લગતા વર્ણન, તે સ્થળને લગતા વર્ણનનું નિબંધ. પ્રવાસ વર્ણન, સ્કૂલ તરફથી પ્રવાસ લઈ ગયા હોય તો આખો પ્રવાસ ગયા ત્યાંથી આવ્યા ત્યાં સુધીનું વર્ણન. તહેવારોનું વર્ણન, તમે જે તહેવાર ઉજવતા હોય એમાંથી કોઈ પણ એક તહેવાર લઈને એ તહેવારનું આખું વર્ણન, કે તહેવારની પહેલાં તૈયારી શું કરો છો, તહેવારમાં શું કરો છો, તહેવાર પતી ગયા પછી બધું શું કરો છો, એ આખું તહેવારનું વર્ણન. બરાબર. એટલે વર્ણનાત્મક નિબંધો આ રીતના હોય. પછી સ્મરણાત્મક નિબંધ. સ્મરણ એટલે યાદ. ઓકે. જેના અંદર આપણા સંસ્મરણ, આપણી યાદો હોય એને એ સંસ્મરણાત્મક એટલે સંસ્મરણ, આપણી યાદોનું વર્ણન કરતો નિબંધ. સ્વાનુભવ, તમને જે અનુભવો થયા હોય એને લગતું વર્ણન. સંસ્મરણ, તમારી યાદોનો અનુભવ. બરાબર. તમારી બાળપણની યાદો હોય. બરાબર. તમારા સ્વાનુભવ હોય, તમે જાતે કોઈક અનુભવ કરેલો હોય તેનું વર્ણન. પ્રિય વસ્તુનું વર્ણન, તમને જો કોઈ વસ્તુ પ્રિય ગમતી હોય, બરાબર, બાળપણમાં તમને કોઈ વસ્તુ, કોઈ રમકડું, કોઈ કપડાં, કોઈ ગમતું હોય તો એને લગતું વર્ણન. બરાબર. તો એને કહેવાય સંસ્મરણાત્મક નિબંધો. વ્યક્તિચિત્ર નિબંધો. વ્યક્તિચિત્ર નિબંધ એટલે કોઈ એક વ્યક્તિ વિશેનું ચિત્ર દર્શાવતો નિબંધ. તેને ચારિત્ર નિબંધ કે રેખાચિત્ર પણ કહી શકાય. વ્યક્તિચિત્રને ચારિત્ર નિબંધ કે રેખાચિત્ર પણ કહે છે. તેમાં વ્યક્તિની મુખ્ય વિશેષતાઓનું ટૂંકમાં ચિત્ર અપાય છે. વ્યક્તિચિત્રની અંદર દાખલા તરીકે ગાંધીજી વિશે લખવું હોય તો કેટલું બધું લખી શકાય. બરાબર. પરંતુ વ્યક્તિચિત્રની અંદર તેની મુખ્ય વિશેષતાઓનો ટૂંકમાં પરિચય અપાય છે. એક વ્યક્તિ વિશે લખવા જોઈએ તો આખું બુક લખાઈ જાય, પરંતુ નિબંધમાં આપણે બધું ડિટેલમાં લખવાનું નથી. એની મુખ્ય વિશેષતાઓનું ટૂંકમાં ચિત્ર આપી અને વ્યક્તિચિત્ર નિબંધ લખી શકાય. વ્યક્તિચિત્ર નિબંધ પછી ચોથું છે આત્મકથાત્મક નિબંધ. આત્મકથાત્મક એટલે પોતાની વિશેની રજૂઆત, એના વિશેનો નિબંધ. એના અંદર આપેલ છે કોઈ વ્યક્તિ કે વસ્તુ પોતાની કથા કહેતું હોય તે પ્રકારની રજૂઆતવાળો નિબંધ. એવું નિબંધ કે જેના અંદર કોઈ વ્યક્તિ પોતાની કથા તો કોઈ વસ્તુ પોતાની કથા કહેતું હોય એ પ્રકારનો નિબંધ. એને કહેવાય આત્મકથાત્મક નિબંધ. દાખલા તરીકે તમે સાંભળી લો કે ફૂલની આત્મકથા, એક પુસ્તકની આત્મકથા. બરાબર. એ પુસ્તક પોતે જ બોલતું હોય તે રીતે જે નિબંધ લખવામાં આવે તેને આત્મકથાત્મક નિબંધ કહી શકાય. ચિંતનાત્મક નિબંધ. ચિંતનાત્મક નિબંધની અંદર આવા નિબંધમાં ચિંતન, વિષયની સારી નબળી બાજુની તુલના, પ્રસંગ કે નિર્ણયની યોગ્યતા વિશેની ચર્ચા અને વિચારની ઊંડાણપૂર્વકની રજૂઆત મુખ્ય હોય છે. ચિંતનાત્મક નિબંધની અંદર શું હોય છે? કોઈ પણ વસ્તુ વિશેનું તમે ચિંતન કરો. બરાબર. એના વિશેની સારી અને નબળી બંને બાબતોની તુલના કરો તો તે પ્રકારના નિબંધને ચિંતનાત્મક નિબંધ કહેવામાં આવે છે. તેના પ્રસંગ કે નિર્ણયની યોગ્યતા વિશેની કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ નિર્ણય લેવાયો હોય તો તે યોગ્ય છે કે નહીં તેની ચર્ચા વિચારણાની ઊંડાણપૂર્વક રજૂઆત હોય તેને કહેવામાં આવે છે ચિંતનાત્મક નિબંધ. તો અહીં ભાષા સજ્જતામાં નિબંધ વિશે પૂરું થાય છે. તમને નિબંધ વિશેની થોડી ઘણી ઉપર છેલ્લી માહિતી ખ્યાલ આવી હશે. હજી આપણે નિબંધ લખતા શીખ્યા નથી એટલે તમને હજી આના વિશે સમજતા થોડી વાર લાગશે, પરંતુ આટલા પરથી તમને એનો ઉપર છેલ્લો ખ્યાલ આવી ગયો હશે. ભાષા સજ્જતા પછી એક્સરસાઇઝમાં આગળ આપેલ છે મારું પ્રિય પક્ષી વિષય પર 10 વાક્યો લખો. આના અંદર તમારે શું કરવાનું છે? કોઈ પણ એક પક્ષી જે તમને બહુ જ ગમતું હોય તે પક્ષીનું નામ લખવાનું છે અને એ પક્ષી વિશે 10 બાબતો તમારે લખવાની છે. દાખલા તરીકે તમને મોર ગમતો હોય તો મોર વિશે તમારે 10 વાક્યો લખવાના છે. મોર એ રાષ્ટ્રીય પ્રાણી છે, એના રંગો વિશે, એના અવાજ વિશે, એના નૃત્ય વિશે.
ઓકે, તમે જે એને જોયેલું હોય એ વિશે, બરાબર. એટલે તમને જે પક્ષી ગમતું હોય તે પક્ષી વિશે 10 વાક્યો, અલગ અલગ પ્રકારના 10 વાક્યો તમારે અહીં લખવાના છે અને આ એક્સરસાઇઝ તમારે જાતે કરવાની છે. ઓકે, ત્યાર પછી જોઈએ આ ચેપ્ટરની સાથે જ એક શોધખોળ સમય આપેલું છે, જે આપણે નેક્સ્ટ જે ચેપ્ટર જોઈશું તેની સાથે આપણે તેને એડ કરી લઈશું. ઓકે, તો અહીં આપણું આખું સમગ્ર એકમ પૂરું થાય છે અને વિડીયોને પણ આપણે અહીં પૂરો કરીએ છીએ. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.